વ્યક્તિના સુખી જીવન માટે મહત્વનો આધાર નિરોગી શરીર છે। આરોગ્ય પ્રત્યે વધુ જાગૃતિ અને સજાગતા વધે તેવા હેતુથી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે વિચારનું વાવેતર કરવામાં આવે છે। હેલ્થ, વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી થર્સડે થોટ્સ કાર્યક્રમનું આયોજન થાય છે। તારીખ 8મી ફેબ્રુઆરી અને ગુરુવારે શહેરના જાણીતા જનરલ પ્રેક્ટિશનર ડોક્ટર નનુભાઈ હરખાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ 47મા કાર્યક્રમમાં કાંજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે માણસે કેટલું જીવવું છે અને કેવું જીવવું છે તેનો મુખ્ય આધાર પોતાનું શરીર છે। કોઈ રોગ અંગે દર્દીએ જ ડોક્ટરને જણાવવું પડે છે। રોગની પીડા સર્વપ્રથમ દર્દીને થાય છે। તે ધારે તો પીડા થવાનું કારણ જાણી શકે છે અને તેવું ન થાય તે માટે કાળજી રાખી વધુ નિરોગી રહી શકે છે। એટલે જ નવો વિચાર આપતા જણાવ્યું હતું કે વ્યક્તિ પોતે જ પોતાના વિચાર શરીર માટે પ્રથમ વેદ છે। નિરોગી રહેવા માટે અને લાંબુ જીવન જીવવા માટે સૌથી મહત્વનો તેનો સ્વભાવ છે। મોટાભાગે ભોજનમાં બેદરકારી અને ખોટી રીતે લેવાતા ટેન્શનને કારણે અનેક રોગોને નિમંત્રણ આપવામાં આવે છે। વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે જીવતો હોય છે। સ્વભાવ સારો ન હોય તો મન અને શરીરને પણ નુકસાન થાય છે। લાંબા અને સારા જીવન માટે દવા કરતાં પણ સ્વભાવ વધુ અસરકારક છે। વર્તમાન સમયે નાની ઉંમરમાં હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક કે કેન્સર જેવા જીવલેણ રોગો વધી રહ્યા છે। તેના માટે ખોરાક અને ખરાબ જીવનશૈલી જવાબદાર છે। આહાર વિહાર અને વિચાર એ આરોગ્ય માટે ગુરુ ચાવી છે। ત્યારે છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી જનરલ પ્રેક્ટિસ કરતા ડોક્ટર નાનુભાઈ હરખાણી શહેરના ખૂબ જ જાણીતા તબીબ છે। તબીબોની ક્લિનિકલ મિટિંગમાં માર્ગદર્શન આપતા અને આયુર્વેદ કોલેજમાં લેક્ચરર તરીકે વર્ષો સુધી કાર્ય કર્યું છે તેવા ડોક્ટર હરખાણી આજે મેડિકલ જગતની પાયાની જાણકારી આપતી ડિક્શનરી છે। લોકોને માત્ર નાડી નહીં તેનો સ્વભાવ પણ પારખવામાં નિષ્ણાત એવા ડોક્ટર હરખાણીએ જણાવ્યું હતું કે માનવ શરીર માટે સૌથી મહત્વની વસ્તુ હવા, પાણી અને ખોરાક છે। શુદ્ધ હવા અને શુદ્ધ પાણી શરીરને નિરોગી રાખે છે। શરીરને જરૂરી પોષક તત્વો ખોરાકમાંથી મળે તેવો ખોરાક લેવો જોઈએ।